હાર્દિકભાઈ, તમારે ચટણીનો બિઝનેસ છે, કયા નામથી છે? અંજુબેનના નામે, અને એ મારા મમ્મીના નામે છે. ઓકે, તો આ નામ રાખવા પાછળનું કોઈ ખાસ કારણ? મારા મમ્મી છે ને વર્ષોથી ચટણી બનાવતા હતા, એટલે કે 15-17 વર્ષ થયા. કંપનીની શરૂઆત તો 4 વર્ષથી જ થઈ છે. અને ઘરે બનાવવા જતા, કે દાખલા તરીકે મારા મમ્મીની ખબર હોય કે ભાઈ લસણ ચટણી બનાવે છે, તો મારા મમ્મીને બોલાવી જતા, એનો જે સામાન જોતો હોય એ પહેલાં પ્રિપેર કરી રાખતા. મારા મમ્મી જતા. ખાસ વાત એ હતી કે મારા મમ્મી છે ને લસણ કાંદાને એવું નથી ખાતા, છતાંય કોઈ પણ ટેસ્ટ આજે બનાવો કે 15 દિવસ પછી બનાવો તો એ સેમ ટેસ્ટ રહેતો હતો. એટલા માટે પછી નક્કી કર્યું કે આપણે મમ્મીના નામે બિઝનેસ ચાલુ કરીએ. તમે કઈ કઈ ટાઈપ્સની પ્રોડક્ટ્સ આપો છો? શરૂઆતની વાત કરીએ ને તો પહેલાં અમે અમારી મેન યુએસપી એને જોઈએ ને તો હું તમને એમ કહું કે ભાઈ આ ચટણી માર્કેટમાં તમને નહીં મળે, એ અમારી લસણ ચટણી છે. પછી અમે ગ્રીન ચટણી લોન્ચ કરી, ખજૂર આંબલી છે, પાલક ધાણાની ઓલ ઇન વન ચટણી છે, મેંગો ગાર્લિક છે અને લીંબુની ચટણી. અને અત્યારે અમે હાલ કમિંગ પૌવા, જે મકાઈના પૌવા આવે એ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. અને ખાલી લસણની ચટણી, જે નાની એમથી ગોટી આવે, એ 20 ગ્રામની, એ અમે લોન્ચ કરવાના છે. આવનારા સમયમાં એ બહુ બધી પ્રોડક્ટ છે કે જે કમિંગ સૂન છે.